કેમ છો કાકા, શું નામ છે? વિજોલજી હજુરજી. વિજલજી મજામાં? હા મજામાં. કેવું ચાલે અત્યારે? શાંતિ. એમ લોકસભાની ચૂંટણી આવી છે. હા આવી છે. આ ધુણસલ ચોકડી ઉપર કેવું વાતાવરણ છે? સારું કોંગ્રેસનું. એમ હા કોંગ્રેસમાં અને ભાજપમાં રેખાબેન છે, બે બહેનો હા ટકરાય એટલે પણ ગેનીબેન છે ને એ જ આવવાના. એનું કારણ એનું કારણ ગેની અમે એવો કોઈ નેતો જ નથી. ટક્કર આપે એવું? હા મોદી ભલે આવે ને તો બનાસકોટ મારે. પાકી વાત. ભલે ઉતારો છે ઉતારી. એની બેનું આટલું બધું મજબૂત છે? મજબૂત છે એમ. મોદી આવીને અમે ટક્કર જીલે ને તો ગેનીબેન આવે પછી ક્યાં વાત રહી. તો પ્રધાનમંત્રી સાથે સીધી ટક્કર એવું જ કરે? હા હું ઉતારો ને તું હારે ને તો મને કહેતું. એટલો બધો વિશ્વાસ? આટલો વિશ્વાસ ને એટલી બધી જનતા એમને મોને છે. સામે ઓલા ગલબા બાબાની પૌત્રી છે. હા સોંધી તો મોદીની કીધી છે. મોદી કે આગલી મોદીથી ને તો ઉતારો હોય ભલે ઉતારી હતી બનાસકાંઠામાં તો ગેનીબેન અમે મોદી હારે. નરેન્દ્ર મોદી સામે પણ હારે? હા હારે. હા શંકર ચૌધરી બે જણ હાર્યો. તો આ વખતે પાક્કું કે નહીં? પાક્કું પાક્કું. ઓલા ભાજપમાં તો એ 5 લાખની લીડ ને 26 સીટની વાત. ખોટું છે. એમ તો મોય ઉપર 50 લાખની લીડ મળશે. એમ ના મળે. વોટ ગણાશે અને આવશે ત્યારે ખબર પડશે. એટલે ખળે ખબર? હા ખળે ખબર. ઉભા ધોલમાં ખબર ના પડે. ખળે ખબર? ખળે ખબર પડે. ખળો લેવરા છે હવે બધું ચાલુ છે અને વઢાઈ પર ઠેસરમાં આવે છે ને જ્યારે મિશનમાં છે ત્યારે ખબર પડશે. 8 તારીખે ખળો લેવાનું છે. હા 7 તારીખ ચાલો તો ચાલો ભોબડું મોટું. હા હા